નો 4.14 C14 નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ. T1 5730 વર્ષ. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા C14 ના માત્ર 80% કાસ્ટ ધરાવે એટલે R0 બરાબર 100 હોય C14 ઇનિશિયલ સમય. કારણ કે આ કેવી રીતે નક્કી થાય છે? આ મોહેંજો-દડો હડપ્પાની અંદર કંઈક ઝાડનો નમૂનો મળી આવ્યો ઈ વર્ષોનો ઈ સમયનું, એને અશ્મિ કહેવાય. ઈ અશ્મિની ઉંમર નક્કી કરવી છે કે આ કેટલા વર્ષ પહેલા કપાયેલા ઝાડમાંથી આ ટુકડો છૂટો પડેલો છે. તો એના માટે આ પદ્ધતિ છે. અત્યારનું કોઈ પણ જીવિત ઝાડ લ્યો ને, અત્યારનું હોય કે ક્યારનું પણ, જીવિત ઝાડમાં C14 નો રેશિયો ફિક્સ જ હોય. ઈ કપાય એટલે ઈ રેશિયો ઘટવા માંડે. કેટલો ઘટ્યો છે એના આધારે તમને ખબર પડી જાય કે કેટલા વર્ષ પહેલા કપાયેલું છે. તો અત્યારનું જે C14 હોય એને R0 કહેવાય. ટૂંકમાં ઈ ઝાડ જેથી જીવિત હતું તેથી એનામાં કેટલું હોય છે? R0 છે, 100 છે. તો હવે ઈ ઝાડના નમૂનામાં કેટલું મળે છે? 80% મળે છે ને, એટલે 180 મળે છે. હવે 20% ઓછું થઈ ગયું છે. તો T1 ઉપરથી K મળી જાય. K બરાબર 0.693 by T1 0.693 upon 5730 વર્ષ ઇનવર્સ. બાપુ હવે આપણે T શોધવો છે ને. T બરાબર 2.303 ભાગ્યા K log R0 upon R. પ્રથમ ક્રમ માટેનું આ સમીકરણ હતું, યાદ છે ખરું? સમીકરણ વખતે કીધું હોય કે દાખલા ગણવામાં બે જ સમીકરણનું કામ છે, એક આ અને એક આ. મેં ત્યારે કીધું તો આગળ બસ. તો આનો ખાલી ઉપયોગ કરવાનો છે. 2.303 ભાગ્યા K ની કિંમત 0.693 into 5730. કારણ કે આવ્યું તું કેવી રીતે 0.693 ખબર છે? 0.3010 ગુણ્યા 2.303 હતું ત્યારે ઈ બન્યું હતું, એટલે આનું છેદ ઉડે ને તો આ 0.3010 જ થાય. એટલે મેં એમ નામ લેવા. અને log R0 એટલે 100 ભાગ્યા 80 થઈ જાય 20 50 100 ને 20 ચોક 80 log 5 minus log 3 એટલે 5730 ભાગ્યા 0.3010 log 5 એટલે 0.3010 બે નો log છે ને, એટલે 0.69 માઇનસ log 4 એટલે 0.60 10 એટલે 699 થાય. બસ હવે બાદ કરીને હિસાબ કરો, સમય મળી જશે એટલા વર્ષ. આટલા વર્ષ જૂનો નમૂનો છે, 1844 વર્ષ. આને રેડિયો કાર્બન ડેટિંગ મેથડ કહેવાય. રેડિયો કાર્બન ડેટિંગ મેથડ એટલે કે રેડિયો એક્ટિવ કાર્બન ને ચેક કરીને વર્ષ નક્કી કર્યા એમ. બરાબર? બાકી હોય તો છાપી નાખો. મેં તમને કીધું તો આ રજાઓમાં ગણો તો સારું એવું. નથી કીધું, ભૂલે કીધું ને. હવે તમારે હારે ગણવાનું સમજી જ લેવાનું. અહીંયા હું એમ નહીં કહું કે દાખલો ગણો 10 મિનિટ હાલો, એવો સમય અહીંયા નહીં ફાળે. તમારે ઘરે ગણવું જોઈએ ને, એના જેવી મેથડ હોય.
ટેક્સ્ટ બુક જેટલી સારી આવડશે તો જ જીનીટ માં સારું પરફોર્મ થશે. એટલે તમે આને સાથે સાથે બરાબર તૈયાર કરજો જ, પછી જીનીટ સારું થશે. ઠીક છે. 4.15 અત્યારે નહીં ગણી, અણમાનીતો છે, પછી ગણી. 16 16માં દાખલામાં એક સુધારી છે રકમમાં, તેના 1/6 ને 1/16 1/16 હોવું જોઈએ. 16 આ કોઈને બાકી છે? જો હાલો 16 વેગ અચળાંક આપ્યો છે, જો કે 60 સેકન્ડ ઇન્વર્સ r બરાબર r0 પ્રારંભિક સાંદ્રતાનો કેટલામો ભાગ થવો જોઈએ? 16મો ભાગ ને, તો r0/16 કહી શકો ને, બરાબર. એના માટે લાગતો સમય શોધવો છે, તો t બરાબર 2.303 ભાગ્યા k log r0 અપોન r. આમાં તો કઈ મુશ્કેલી નહીં ને. 2.303 ભાગ્યા કે આપ્યો છે 60 સેકન્ડ log r0 ને કઈ હરી નથી કરવાનું, r ની જગ્યાએ r0/16 એટલે ઉપર જશે ને. 16 એટલે 2 ની 4 ઘાત થાય, તો 4 log 2 કહેવાય ને. log 2 આપણને ખબર હોય, આનો શું ઘણીવાર log ન આપ્યો હોય પેપરમાં 16 નો, પણ જરૂર જ ન પડે. હાલો આની ગુણ્યા 4 કરી નાખો એટલે log 2 થઈ જાય ને. હવે log 2 એટલે 0.3010 અને આ બેનો ગુણાકાર 0.693 ખબર જ હોય, આ 15 થઈ જાય. 0.693/15 0 15 ચોકો 60 અને 90 વધે 15 દુ 30 2 6 એટલે 46 અને 3 30 થયા 15 દુ 30 થઈ જાય ને. હાલો આટલા શું કે સેકન્ડમાં આપ્યો તો સેકન્ડ જ આવે ને, સેકન્ડ ઇન્વર્સમાં આપ્યો. આ જો જવાબ પાછળ ચેક કરતા જજો, એટલે સાચું ભલે એને ન તો પછી જીકમ દેખ બધું પતી જાય. પતી જાય પછી નહીં, પેલા ખબર પડવી જોઈએ ખોટું હોય. ગંગામ જઈને એમ ન કહેવાય કે લીમડી જાવું અહીંયા. પછી એના પછીનો જે નવરા હોય, નવરા નો બેવ આરામ હરામ છે, ગાંધીજીએ કીધું.
ओके डन। नेक्स्ट 4.17 આ 4.17 દાખલો છે ને એની રકમમાંથી એક એમસીક્યુ 11મા ધોરણના 14મા ચેપ્ટરમાં આવ્યો તો જીની સ્ટ્રોન્શિયમનું કયું રેડિયો સક્રિય સ્વરૂપ ખબર છે? સેમ પ્રશ્ન હતો એમાં એસઆર 90 જવાબ લેવાનો હતો 90 95 ને એવા આપ્યા હતા એટલે અમુક વસ્તુ એવી હોય ત્યારે તમને અઘરી લાગે કે આ તો પાકું કરવાનું પણ આગળ ભણો ને એટલે ક્યાંથી પાછું આવી જતું એવા છે ઘણા બધા પ્રશ્નો જોવા મળે। હાલો 4.17 અર્ધાયુષ્ય સમય આપ્યો છે ને t બનાવ 28.1 વર્ષ રેડી t બનાવ હવે એના ઉપરથી આપણે શું શોધી લેવાય k બરાબર 0.693 હાલો રેડી કે મળી ગયું। હવે શું શોધવું છે? તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ એટલે R0 કેટલું થઈ ગયું 1 માઇક્રોગ્રામ બરાબર। તો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવાયું નથી તો 10 અને 60 વર્ષે એટલે આપણે પહેલું શોધીએ 10 વર્ષે SR 90 નું પ્રમાણ શોધીએ સમજમાં આવશે। આના માટે સૂત્ર આપણી પાસે બેઠું છે k બરાબર 2.303 ભાગ્યા t log r0 કિંમત મૂકજો વાત પૂરી કે છે R0 કેટલું છે 1 માઇક્રોગ્રામ R કેટલું છે શોધવાનું છે 30 અને દેશે ગુણે એટલે log 1/r 3.010 ભાગ્યા 28.1 થાય 0.10 રેડી 1/r જોતું હોય તો log કાઢવું હોય તો બે બાજુ એન્ટ્રી લગાડાય ને ભૂલી ગયા હા તો આનો એન્ટ્રી log 0.10 નો 7 અને 1 માં એન્ટ્રી જોઈ એન્ટ્રી log પોઈન્ટ પછીના આંકડાનો જ હોય 0.10 નો હોય જે આંકડો આવે એ વૈજ્ઞાનિકમાં જવાબ આવે 1.279 રેડી તો r મળી જાય એના ઉપરથી એનો મળી ઉલટાવું પડે ને r ઉપર લેવા માટે 18 માઇક્રોગ્રામ બરાબર ને 1 માઇક્રોગ્રામ હતું 10 વર્ષે ઘટીને આટલું થયું હવે 60 વર્ષે કેટલું થશે એ ગણી નાખીએ એટલે આપણું કામ પૂરું હા બીજું કામ છે 60 વર્ષે SR 90 નું પ્રમાણ k બરાબર 2.303 ભાગ્યા t log R0/r રેડી
હવે આમાં કિંમત મૂકવાની છે, કદાચ દેખાતું ન હોય તો બારી બારી થોડી ખોલો. બકરો તો ઘણું દેખાય જે રેડી ને આમાં કેમેરામાં દેખાય છે, એ તો ફોટો ફોકસ પકડે. કે ની કિંમત કેમ ગઈ? આ રહી 0.693 અપોન 28.8 2.303 ભાગ્યા 60 વર્ષ. લોગ R0 કેટલું હતું? 1. R શોધવાનું છે તો લોગ 1 ભાગ્યા R બરાબર આ થાય 0.3010 થઈ જાય તો આ કેટલું થાય? 3.010 ગુણ્યા 6 ભાગ્યા 28.1 0.6427. હવે એનો એન્ટ્રી લેવાનો ને 0.64 નો 2 ને 7 4 પોઈન્ટ અમુક 89 અમુક 84 બોલે છે, પણ એવું વાંધો નહીં. તો કેલ્સી થી જોયો હોય એનથી ને પાછળ જોયો હોય એમ થોડું ઘણું ડિજિટ નો ફરક આવશે, એવું ચાલે છે, એનો કોઈ પ્રશ્ન નથી. હવે જવાબ R બરાબર ઇન્વર્ટ કરવું પડે ને. બાવીસ 78 માઇક્રોગ્રામ. રેડી? જવાબ ચેક કરી લેજો. દુકાન પૂરું. શનિવાર છે કા લાઈટ તો બપોર સુધી નહીં.
રેડી? बाकी कोई? ओके, नेक्स्ट। चार पॉइंट प्रथम क्रमની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતા બમણો લાગે. બરાબર? એના માટે કામ કરીએ. પહેલું શોધી લઈ t 99% એટલે 99% પૂર્ણ થવા માટે લાગતો સમય. ક્લિયર? પ્રથમ ક્રમની કહી દીધું એટલે સમીકરણ ક્યુ લગાડવું ઈ ખબર પડે. તો t 99% બરાબર એટલે t થયો આમ તો 2.303 ભાગ્યા k log r0 upon r. તો r બરાબર કેટલા રહીએ? r0 ના 1% રહીએ. 99% તો પૂરી થઈ ગઈ એટલે વધ્યું કેટલું હોય? 1%. પણ એવું બધું કરવું હિસાબ એના કરતા આપણે આવા સમય આવું કરવાનું. ધારો કે r0 બરાબર 100, એકમ કઈ જરૂર નથી. ટકા આપ્યા હોય ને ત્યારે 100 ધાર લો r0 એટલે r સરળ પડે. r બરાબર 1. શું કામ 1 લીધો? એક બચ્યો છે. 99% તો પૂરી થઈ ગઈ છે પ્રક્રિયા. 99 તો નિપજમાં રૂપાંતરણ પામી ગયા. વૈધું ઇલેક્ટ્રિક સાંદ્રતા r એટલે જે અત્યારે સાંદ્રતા છે ઈ 99% પ્રક્રિયા થઈ ગયા પછી. તો હવે t 99% 2.303 ભાગ્યા k log 100 ભાગ્યા 1 log 100 એટલે કેટલા થાય? 2. કારણ કે 100 એટલે 10 ની 2 ઘાત કહેવાય કે ન કહેવાય? તો 2 log 10 કહેવાય. log 10 એટલે 1. તો આનો જવાબ કેટલો આવે? 2. સમજમાં આવે છે? આના બરાબર 2 થઈ ગયા. સમીકરણ નંબર 1. હવે બીજું કામ શું શોધવાનું હોય? 90%. t 90%. t 90% बराबर 2.303 भाग्या k log r0 ધારો કે r0 બરાબર 100 આ ધાઈ રાખ્યો હોય અને આપ્યા ન હોય તો r કેટલો થાય? 10. 90% તો પૂરી થઈ ગઈ, 10% બાકી હતું. હવે આ કિંમત એપ્લાય કરી દેવાની. t 90% કે તો આપ્યો નથી એટલે એમ રાખવાનું. log 100 ભાગ્યા 10 log 10 એટલે 1 તો નીકળી જ ગયો ને. તો આની કિંમત આવશે સમીકરણ નંબર 2. સમીકરણ નંબર આ 1 અને 2 પરથી હું આવું લખી શકું. t 99% ભાગ્યા t
90% बराबर 99 માં શું હતું 2.303 ભાગ્યા k * 2 અહીંયા 2.303 ભાગ્યા થઈ ગયો ને તેથી શું સાબિત થયું તેથી t 99% बराबर 2 गुणिया t 90% साबित થાય છે आज કરવાનું હતું થઈ ગયું ન સમજાતું હોય તો બોલો સમજાણું હોય તો મને चलो कोई बाकी नेक्स्ट एक प्रथम क्रम की प्रक्रिया 30% विघटन माटे 40 मिनिट ले छे तो T1 शोधो के शोधी लेवाय प्रथम क्रम छे ने પછી T1 मળી જાય के माटेનું સૂત્ર શું છે k બરાબર 2.303 ભાગ્યા t log r0 કોના હાલો t કેટલો આપ્યો છે 40 મિનિટ
ધારો કે R0 બરાબર 100 તો R કેટલો થાય કેટલા ટકા પૂરી થાય પ્રક્રિયા 30% તો R શું થાય 70 થાય હમણાં કીધું રેડી ને 30% પૂરી થઈ ગઈ મતલબ હવે સાંદ્રતા કેટલી રહી 70 રહી ઈ જ ખાસ જો ને બાકી તો કઈ આમાં છે નહીં કેલ્ક્યુલેશન વાળી તો C 2.303 ભાગ્યા 40 log 100 ભાગ્યા 70 ડિવાઇડ કરો log કાઢો 0.1518 તો થઈને એવું જ આવે ને કાઢી જવો એવું log 10 એટલે 1 માઈનસ log 7 હમણાં લખવાનું રહેવા ગણતરી હોય ત્યારે લખવાનું લખવાનું પછી નહીં કરો સમજવાનો ટાઈમ કપાય રેડી ને તો હિસાબ ફાઇનલ કરો 00 રેડી આ કે આવ્યું કે નો તો શોધવાનું T1 0.693 upon K 0.693 ભાગ્યા 0.008739 આટલા શું થશે મિનિટ આવશે મંડો ગણો જે આવે ઈ ગણિત જે આવે એ લખી નાખો પ્રાઇવેટ મેટર છે આ માસ્ક મળે છે તો કામ કરવાનું નથી મગજ કામ નથી કરતું બરાબર यहाँ 1547 आ तो एम કરીને ગણી નાખો ક્યાં ખબર છે અહીંયા ખાલી જગ્યા તો ખાલી જગ્યા મૂકો અલગ અલગ લાવો તો ગણી મૂકો તમારે તમારે ભાગીન લોગ સાચો કહેવાનો હોય મારે તો કેલ્શિયમ લોગ ટેબલ ની બેઝ ની ઓલે બાધા તમારે સાચું ગણવું જોઈએ ને
चल पूરું बाकी चलो 4.15 एक वच्चे रही गયું છે 13 થી ચાલુ કર્યું હતું ને 15 રહી ગયું છે એને N2O5 ની વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની પ્રક્રિયા આપી બરાબર એની પ્રાયોગિક માહિતી આપી છે એમ કીધું હવે આપણે પહેલું કામ શું કરવાનું N2O5 ની સાંદ્રતા વિરુદ્ધ T નો આલેખ દોરો રેડી ને એટલું કામ કરવાનું છે હું દોરું છું પછી તમે દોરજો કેમ લેતા નથી પડી તો ચાલે એમાં નજીકનો આન્સર આવી જશે x ધરી ઉપર શું લઉં समय t सेकंड रेडी 400 सेकंड 800 12 16 20 24 28 ને 32 रेडी y ધરી ઉપર સાંદ્રતા N2O5 into 10⁻² મોલર ના ક્રમમાં આપી છે એટલે આપણે એને લઈ ચાલો ને એવી રીતે ગ્રાફમાં લઈ શકાય ને હવે ગ્રાફ દોરીએ પોઈન્ટ 2 હાઈએસ્ટ કિંમત કેટલા સુધી જવું છે 1.6 છે ને બધું ચાલશે બસ 1.8 સુધી જઈશું એટલે એમાં આવી પોઈન્ટ 2 4 6 8 1.0 1.2 4 6 8 રેડી હવે સ્પોટ મૂકીને ગ્રાફ દોરી પેલું ક્યાં છે 0 સેકન્ડે 1.63 આ 0 સેકન્ડ થઈ ગઈ 1.63 એટલે 6 અહીંયા વચ્ચે વચ્ચે મૂક દો એટલે એ ખબર પડી જાય ને કેટલાનું હશે 5 માટે પછી થોડું એડજસ્ટમેન્ટ ચાલો 0.63 જોતું હોય તો આટલે આવે રેડી ને પછી થોડુંક મહિનો ચાલશે પછી 400 એ 1.36 400 1.3 અહીંયા છે તો 36 અહીંયા થશે ને 30 ને 36 પછી 800 એ 1.14 800 1.1 અને 4 14 અહીંયા આવશે ને પછી 1200 1.3 આ 1200.93 પછી 1600.78 1700
ને 8 થી સહેજ નીચું. પછી 2000.64 2000.64 પછી 2400.53 પછી 2800.43 પછી 3200.35 બરાબર. બરાબર આવ્યું ગ્રાફ તો આ જ રીતે આવે. ખબર છે ને પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય આ જ રીતનો સ્લોપ બરોબર બેસે છે, વાંધો નથી. એટલે પહેલું કામ થઈ ગયું. આલેખ દોરવાનું કીધું તો દોરી નાખ્યું. અત્યારે તમારે સ્કેલ ને લઈને ટાઈમ બગાડવાનો નથી. આ રીતે મારી જેમ છાપી નાખવાનું સીધું. ઘરે જઈને નિરાતે સરખો દોરવો હોય તો ગ્રાફ પેપર લઈને દોરશો તો રાઈટ જવાબ આવશે. કારણ કે અહીંયા તો આપણે આ જે કર્વ આપ્યો હોય એમને માપી જ દીધો છે. ગ્રાફ પેપર હશે તો પરફેક્શન આવશે. બીજું કામ કરવાનું છે પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય શોધો. આ પહેલું કામ થઈ ગયું ગ્રાફ. હવે બીજું અર્ધ આયુષ્ય સમય કેટલો થશે ગ્રાફ ઉપર. અર્ધ આયુષ્ય સમય માટે શું કરવાનું હોય? પહેલા તો સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય કહેવાય ને. આ જોઈ છે તો સાંદ્રતા અડધી એટલે r0/2 બરાબર 1.63 ભાગ્યા 2 થાય ને. રેડી? એમાં કેલ્સી નો જાય 1.63 ભાગ્યા 2 કેવું પડી ગયું? આમ ખટખટ થાય તો જવાબ આવી જાય એમ. જો રેડી ને? એટલે 0.815 આવી 0.8 છે ને 81 અહીંયા આવે. પંદરસો થોડું ઓછું રહ્યું. અહીં 1500 રાઈટ આવશે. બરાબર. આપણે 1470 જવાબ લખના. આલેખ પરથી જો તમે સાચું પરફેક્ટ ગણશો ને તો 1450 આજુબાજુમાં આવશે. આલેખ પરથી t1 = 1470 સેકન્ડ. અને પરીક્ષામાં જે આલેખ દોર્યો હોય જેટલી થતી હોય ને એટલી લખવાની હો. પછી આપણને યાદ હોય 1400 થાય એવું નહીં તો માર્ક નહીં મળે. આ જે આવે છે એ લખશો તો માર્ક રહેશે. આટલું કરો બે નું કામ. પછી વળી બીજો હજી આલેખ દોરવાનો યા કાઢીને પછી દોરો. આટલું પેલા કામ કરતા આ 1 થી 12 આગલા દાખલા ગણ્યા ખરા? ટ્રાય કરી? ભલે નો આવડે તો હું તો બધા ગણવાનો જ છું, પણ તમે ટ્રાય કરો તો સારું એમ. તો વાંધો નહીં. હવે આપણે ઈ ગણવાના જ છે. આ 15 નો કરજો. કઈ વાંધો નહીં. થોડુંક ઝડપી દોરો ને પછી કામ સુધારી દો.
થઈ ગયું બાકી હોય તો ઝડપી હો સ્કૂટી ધીમું ચલાવવાનું લખવાનું ઝડપી લખવાનું નતું હોય હવે નથી ઝડપી ચલાવતું જાઓ ચલો રેડી 1 મિનિટ ઉપર કદાચ બાકી હોય તો હું કહેતો જાઉં એટલે એટલું કામ થઈને રહે ને ત્રીજું કામ શું છે લોગનો આલેખ દોરવો છે ને તો અહીંયા t લેવાનો બરાબર સેકન્ડમાં એક ગ્રાફ આ કોઠો પહેલા બનાવવો પડશે ટેબલ n2O5 into 10⁻² મોલર એટલે આ કિંમત આપણને આપી છે જો 0 1.63 આપી છે ને આનો મતલબ શું થાય ખબર છે સાંદ્રતાની જે કિંમત હોય એને 100 એ ગુણ્યા ને ત્યારે આટલા થયા તો વાસ્તવમાં સાંદ્રતાની કિંમત કેટલી હોય 0.0163 હોય અને અહીંયા લેવું છે log n2O5 બરાબર જો એમ લેવું હોય તો આપણે આમ કરવું પડે ને log n2O5 બરાબર log 1.63 ભાગ્યા 10 ની 2 ઘાત શું કામ 2 ઘાતે ભાગ્યા આ n2O5 ની સાંદ્રતા તો 10 ની 2 ભાગો ત્યારે સાચી મળે ને હા તો હવે 10 ની 2 ઘાત એટલે 2 થાય log -2 પ્લસ 16 નો 3 માં log 16 નો 3 માં log કેટલા 21 આવ્યા ને એટલે 0.21 તો માઈનસ 1.787 અને હા રેડી તો આ થયું માઈનસ 1.78 આવી રીતે તમારે બધા માટે ગણીને રાખવું કોના બધા માટે અહીં વેલ્યુ આપી ને બધી આ તો આ ટેબલ બનાવીને રાખો હાલો એટલે નેક્સ્ટ લેક્ચરમાં સીધો ગ્રાફ દોરો એવું તો ફાવે ને કે લોગ કરીને હિસાબ કરતા બસ એવું કરીને રાખો એટલે કામ ઝડપી થાય